દરબારમાં એના પ્રાંગણમાં જ્યાં કેટલીક મહિલા રીતે ધૂણી રહી હોય ને એ દરમિયાન એક મહિલા અચાનક અમુક પત્રકારો પર હુમલો કરી દે. મંચ ઉપર કોઈ આમ આદમી પહોંચવાની કોશિશ કરે તો એમને તુરંત રોકી લેવામાં આવે છે. સિક્યોરિટી એટલી ટાઈટ હોય છે. તો અહીંયા તમને દેખાશે દ્રશ્યોમાં ગાર્ડ ઉભા તો છે પણ એટલા એક્શનમાં નથી દેખાઈ રહ્યા. અંધશ્રદ્ધાના આરોપો અને વિવાદ વચ્ચે બાબા બાગેશ્વરના દિવ્ય દરબારમાં મહિલાઓ ધૂણી. સ્ટેજ આગળ મોટી સંખ્યામાં મહિલાઓ ધૂણતી નજરે પડી. ધૂણતી એક મહિલાએ પત્રકાર પર હુમલો કરતા અફરાતફરીના દ્રશ્યો પણ સર્જાયા. રાજકોટમાં બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર છે તે વિવાદોમાં સંપડાયો છે. બાબા બાગેશ્વરનો વિવાદ એ વધુ વકર્યો છે. રાજકોટની અંદર અંધશ્રદ્ધાના આરોપો અને વિવાદ વચ્ચે બાબા બાગેશ્વરના દિવ્ય દરબારમાં મહિલાઓ ધૂણી. બાબાના દિવ્ય દરબારમાં અનેક લોકો ધૂણવા લાગ્યા. સ્ટેજ આગળ મોટી સંખ્યામાં મહિલાઓ ધૂણતી નજરે પડી. ધૂણતી એક મહિલાએ પત્રકાર પર હુમલો કરતા અફરાતફરીના દ્રશ્યો પણ સર્જાયા. આ ઘટનાથી પુરુષોત્તમ પીપળિયાએ જે આક્ષેપો કર્યા હતા તેમને પણ બળ મળ્યું છે. ધૂણતી મહિલાઓના સોશિયલ મીડિયામાં વિડીયો પણ વાયરલ થયા છે. ત્યારે 2 દિવસની કથા બાદ રાજકોટની અંદર બાબા બાગેશ્વરનો ગઈકાલે દિવ્ય દરબાર હતો અને દિવ્ય દરબારની અંદર સ્ટેજ આગળ અનેક મહિલાઓ છે તે ધૂણતી નજરે જ પડી. ધીરેન્દ્ર શાસ્ત્રી હોય કે પછી પુરુષોત્તમ પીપળિયા એ તમામે આ દિવ્ય દરબારને અંધશ્રદ્ધાનો દરબાર ગણાવ્યો હતો. 21મી સદીમાં આ ટેકનોલોજીના યુગની અંદર આ ભુવા ભારાડીઓની કોઈ પણ પ્રકારની જગ્યા નથી, પરંતુ તેમ છતાં એ દિવ્ય દરબારની અંદર આ મહિલાઓ છે તે ધૂણતી નજરે પડી હતી. ને ન માત્ર ધૂણતી પરંતુ ત્યાં ઉભેલા પત્રકારને મારવાની કોશિશ પણ આ એક ધૂણતી મહિલાએ કરી હતી. આપ ટીવી સ્ક્રીન ઉપર આ દ્રશ્યો પણ જોઈ રહ્યા છો. ધૂણતી એક મહિલાએ પત્રકાર ઉપર હુમલો કર્યો અને હુમલો થતાની સાથે જ આસપાસ એ અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો. ન માત્ર એક મહિલા, અનેક મહિલાઓ પુરુષો ત્યાં ધૂણતા નજરે પડ્યા. હકીકત જે પ્રકારે બાબા બાગેશ્વરના દિવ્ય દરબાર પહેલા આરોપો લગાવવામાં આવી રહ્યા હતા કે બાબા બાગેશ્વરનો આ દિવ્ય દરબાર છે તે ક્યાંક ને ક્યાંક અંધશ્રદ્ધા ફેલાવશે, તે જે આક્ષેપો હતા પુરુષોત્તમ પીપળિયા હોય કે જયંત પંડ્યા હોય તેમના આક્ષેપોને બળ મળ્યું છે. ત્યારે વધુ માહિતી માટે ફોન લાઈન ઉપર મુફદ્દલ મારી સાથે જોડાયેલા છે. મુફદ્દલ, 21મી સદીના યુગમાં રાજકોટની અંદર બાબા બાગેશ્વરના દિવ્ય દરબારમાં મહિલાઓ ધૂણી અને એક મહિલાએ તો પત્રકાર ઉપર હુમલો પણ કરી દીધો. મુફદ્દલ, એ રાજકોટની અંદર બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર હતો. દિવ્ય દરબારની અંદર મહિલાઓ ધૂણતી નજરે પડી. અંધશ્રદ્ધાના જે આરોપો હતા એ આરોપોને બળ મળ્યું અને એક મહિલાએ તો પત્રકાર ઉપર હુમલો પણ કરી દીધો. બિલકુલ, આ પ્રકારના દ્રશ્યો જ્યારે સર્જાય ત્યારે જે સવાલો ઉઠી રહ્યા હોય એને ચોક્કસથી બળ મળે છે. કેમ કે લગાતાર જ્યારથી બાબા બાગેશ્વર રાજકોટ આવવાના હતા ત્યારથી જે એમનો જે દરબાર છે એ ચર્ચામાં હતો અને ખાસ કરીને પુરુષોત્તમ પીપળિયા જેવા જે સ્થાનિક આગેવાનો છે એમણે વિષય ઉઠાવ્યો હતો કે અંધશ્રદ્ધાની વાત લાવ્યા હતા. પણ આમાં સમજવું એ જરૂરી છે કે આસ્થા અને અંધશ્રદ્ધા વચ્ચે બહુ પાતળી ભેદરેખા હોય છે. અને જ્યારે આ પ્રકારના દ્રશ્યો સર્જાય ત્યારે એક સૌથી મોટો સવાલ એ ઉઠે છે ઉમંગ, કે જ્યારે પણ બાબાનો દિવ્ય દરબાર હોય ત્યારે એ જોવામાં આવ્યું છે કે કોઈ પણ ભક્તજન અગર જો મંચ પર જવા માંગતો હોય તો સિક્યુરિટી હોય છે, એક સિક્યુરિટી હોય છે. પણ જ્યારે એ દરબારમાં એના પ્રાંગણમાં જ્યાં કેટલીક મહિલા રીતે ધૂણી રહી હોય ને એ દરમિયાન એક મહિલા અચાનક અમુક પત્રકારો પર હુમલો કરી જે દ્રશ્યો બતાવી રહ્યા છે, આમાં આપણે કોઈ સાંભળેલી વાત નથી. દ્રશ્યો દેખાય અથવા તો જે દ્રશ્યો બયાન કરી રહ્યા છે ચોક્કસથી ઉઠી રહ્યો છે કે ત્યારે બાબાના જે સિક્યુરિટી ગાર્ડ્સ હતા એ ક્યાં હતા, એ કેમ એ મહિલાને રોકી નહોતા રહ્યા, કે પણ પત્રકારો પર હુમલો કરી રીતે એ આખી ઘટના પાછળ
કેમ બાબાની જે સિક્યુરિટી ટીમ છે એમાંથી કોઈ વચ્ચે ના પડ્યું, ત્વરિત મંચ ઉપર કોઈ આમ આદમી પહોંચવાની કોશિશ કરે તો એમને તુરંત રોકી લેવામાં આવે છે. સિક્યુરિટી એટલી ટાઈટ હોય છે. તો અહીંયા તમને દેખાશે દ્રશ્યોમાં ગાર્ડ ઉભા તો છે પણ એટલા એક્શનમાં નથી દેખાઈ રહ્યા. અને આ પ્રકારની ઘટનાથી પછી જે વિવાદનો જન્મ થાય છે એવું શા માટે થાય છે એ ચોક્કસથી સવાલો ઉઠી રહ્યા છે. અને અહીંયા ફરી એકવાર એ સવાલો પણ ઉઠવાના છે જ્યારે આવી રીતે પૂર્ણતા જોવા મળે છે, કેમ કે આ જ પ્રકારના વિડીયો બીજા ધર્મના કોઈ જ્યારે ધૂણતા લોકો જોવા મળે તો એના ઉપર સવાલો ઉઠાવવામાં આવે છે. તો અહીંયા પણ સવાલો આ પ્રકારની ઘટના કેમ બની, પણ સિક્યુરિટીનો પણ અહીંયા એક મુદ્દો ઉઠે છે. પત્રકારો પર હુમલો કેવી રીતે થયો, કયા સંજોગોમાં થયો, કોણ હતા એ બેન અને કોણ હતું એની પાછળ, એ પણ એક તપાસનો વિષય બની જાય છે. ઉમંગ. જી બિલકુલ, આભાર મુફદ્દલ મારી સાથે જોડાવા બદલ અને માહિતી બદલ. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.